રાજ્યની નવી રચાયેલી 9 મહાનગરપાલિકાઓને અપાશે ₹20 કરોડની ગ્રાન્ટ. માર્ગ, પાણી, ડ્રેનેજ તેમજ બાગ બગીચા જેવી સુવિધાધિકારીઓ માટે ગ્રાન્ટની ફાળવણી. વર્તમાન 5 મોટી મનપાઓ નવી 9 મનપાઓ માટે નિભાવશે માર્ગદર્શક ભૂમિકા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને મૂક્યો ખુલ્લો. 47 દેશની કલાત્મક રચનાઓ સાથે 143 આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ માણી મજા. આકાશમાં અવનવી રંગોળીથી અદ્ભુત માહોલ. ઉત્તરાયણ પર્વની શાંતિપૂર્વક ઉજવણી માટે અમદાવાદ પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ. પ્રતિબંધિત દોરીની હેરફેર કરવાના આરોપો હેઠળ પોલીસે નોંધ્યા 48 ગુનાઓ. ઓનલાઈન ચાઇનીઝ દોરી કે તુક્કલ વેચતા લોકો પર સાયબર ક્રાઇમ પોલીસની ચાંપતી નજર. દસ વર્ષમાં 24 લાખ કિલો ડ્રગ્સ કરાયું જપ્ત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ડ્રગ્સ તસ્કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી. ડ્રગ્સ જપ્તીમાં નોંધાયો 7 ગણો વધારો. ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર. નવેમ્બરમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો વૃદ્ધિદર 5.2% સાથે 6 મહિનાની ટોચે. ગત વર્ષના સમાંતર સમયગાળામાં નોંધાયેલા વૃદ્ધિદરની સરખામણીએ નોંધાયો 2.5%નો વધારો. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની આજે પહેલી વર્ષગાંઠ પર અયોધ્યા બન્યું રામમય. મહાઅભિષેક સાથે થયો ઉત્સવનો પ્રારંભ. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અભિજીત મુહૂર્તમાં કરી રામલલ્લાની મહાઆરતી. 1 વર્ષ પૂરું થવા નિમિત્તે 3 દિવસના મહોત્સવનું કરાયું આયોજન. રાજ્યમાં ખેડૂતો માટે માઠા સમાચાર. વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું અનુમાન. તો ઉત્તર ભારતમાં ઠંડીના ચમકારા વચ્ચે ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય. લોસ એન્જલસના જંગલમાં આગનું તાંડવ. 4 દિવસથી લાગેલી આગમાં અત્યાર સુધી 11 લોકોના મોત. 4.30 લાખ કરોડનું નુકસાન. વાયુ ગુણવત્તા સૂચકાંક જોખમી શ્રેણીમાં. નાગરિકોને માસ્ક પહેરવા અનુરોધ.